હેલો, કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું સિમ્પલ દૂધીનું શાક. તો એના હાથર સૌથી પહેલાં આપણે તેલ પાડી લેવાનું છે. મારી જોડે 700 જેટલી દૂધી હતી એટલે મેં 5 ચમચી તેલ પાડ્યું છે મોટું. હવે એની અંદર આ કાપેલી દૂધીમાં આપણે મસાલો કરી દેવાનો છે. મસાલામાં તો ખાલી મીઠું મરચું હળદર જ નાખવાનું છે. હું તીખું મરચું મોરું મરચું બે નાખતી હોઉં. એમાં ગરમ મસાલો હળદર ધોને જીરું નહીં નાખવું હોય તો નાખતી હોય. બાકી આ સિમ્પલ શાક તો આવી રીતે નહીં કરવા. હવે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખવાની છે. રાઈ ફૂટો એટલે જીરું નાખવાનું છે. જીરું શેકતા તો એટલે હિંગ પાડીને આપણા લસણવાળું મરચું નાખી દેવાનું. લસણ આવી રીતે થોડું શીખાઈ જાય એટલે આપણે આપણું શાક પાડી દેવાનું. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવા વિડીયો જુઓ. બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી અડધા ગ્લાસ જેટલું પાણી રેડી લેવાનું છે અને ચડવા જ દેવાનું છે. પાણી આમાં વધારે રેડીએ તો સારું લાગે, ના રેડીએ તો વરાળ કરી જાય. એટલે ચિંતા કરવાની નહીં. બસ ખાલી મીઠું મરચું હળદરને કમ્પ્લીટ સ્વાદ પ્રમાણે નાખવાનું. જો મારું શાક તો આવી રીતે ચડી ગયું છે. આની અંદર તમે ધોણા અતાર નાખી દો તો મસ્ત લાગે. તમારી જોડે હતા નહીં એટલે મેં નાખ્યા નહીં. તમારી જોડે હોય તો તમે નાખજો અને વિડીયો નાખો જોવા ખાતર. વિડીયો જોવા ખાતર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.